ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। મોદી સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10માં 2 વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શિક્ષણ વિભાગે લીધો છે સૌથી મોટો નિર્ણય। દરેક ભારતીય પર 4,80,000 રૂપિયાનું દેવું છે। આ તારીખે જાહેર રજા। શાકભાજીના ભાવમાં થયો છે વધારો। ડુંગળીમાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે મળશે 200 રૂપિયાની સહાય। મધ્ય વર્ગને મળશે મોટી રાહત। સરકારે તૈયારી શરૂ કરી છે। નોકરી પહેલા મોદી સરકાર આપશે 15,000 રૂપિયાની આર્થિક સહાય। સરકારની બહેનો માટે 3 મોટી યોજનાઓ। આધાર કાર્ડ ઉપર મળશે 80,000 રૂપિયાની લોન। દેશી ગાય ખરીદવા માટે મળશે હવે સહાય। ખેડૂતોના ખાતામાં જમા થશે ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, પાન કાર્ડ બંધ, મોટો નિર્ણય। હવે નવા સ્માર્ટ રાશન કાર્ડ આવશે। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી। ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડશે। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આગામી 7 જુલાઈ સુધી ગુજરાતના અમુક ભાગોમાં મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। અમદાવાદમાં જુલાઈ મહિનામાં સરેરાશ કરતાં 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાની આગાહી સામે આવી। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પણ નોંધાશે। આ સાથે ભારે વરસાદની સંભાવનાને જોતા એનડીઆરએફ અને એસડીઆરએફની 32 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર। રસ્તા પર થતા અકસ્માતના જોખમ રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। સાથે સાથે મિત્રો, નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર, એટલે કે જો મિત્રો તમે તમારું વાહન રસ્તા ઉપર ચલાવો છો અને એ વાહનોનો વીમો નથી તો તમને 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે। જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો તમને આ ભૂલ છે એ ભારે પડી શકે છે। મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો આ તારીખે જાહેર રજા। જો તમે જુલાઈમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો અથવા તો પરિવાર સાથે સમય વિતાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે। ભારત સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે 7 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા રહેશે। એટલે કે આ દિવસે તમામ સરકારી કચેરીઓ, શાળા, કોલેજો અને કેટલીક ખાનગી સંસ્થાઓ પણ બંધ રહેશે। 7 જુલાઈ 2025ના રોજ એ ફક્ત રજા નથી પરંતુ તમારા પરિવાર સાથે સમય વિતાવવાની, તમારા શહેર અને દેશની સંસ્કૃતિને નજીકથી જાણવાની એક નવી શરૂઆત કરવાની તક છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડમાં થશે મોટા ફેરફાર। રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે। ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે। ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને ગુણવત્તાયુક્ત અનાજ રાશન કાર્ડ ધારકોને મળી રહે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે।
ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજિંગ અનાજ વિતરણ ભેળસેળ અટકાવી શકશે? શું પેકેજિંગ સંભાવના ઓછી છે? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકાવી શકાય? મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દરેક ભારતીય પર 4,80,000 રૂપિયાનું દેવું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના તાજેતરના અહેવાલો મુજબ દરેક ભારતીય પર સરેરાશ 4,80,000 રૂપિયાનું દેવું છે. માર્ચ 2023માં આ આંકડા 3,90,000 રૂપિયા હતા, જે દર્શાવે છે કે 2 વર્ષમાં 23% વધારો થયો છે. એટલે કે દરેક ભારતીય પર સરેરાશ 90,000 રૂપિયાનું દેવું વધ્યું છે. માર્ચ 2025 સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું $736 બિલિયન હતું, જે જીડીપીના 19.1% છે અને પાછલા વર્ષ કરતાં 10% વધુ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. દૂધ ઘર સહાય યોજના અંતર્ગત મળશે લાભ. ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકારની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને દૂધ ઉત્પાદકો માટે સહકારી મંડળીઓ માટે આ નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે. એ અંતર્ગત દૂધ પર કે પછી ગોડાઉન બાંધકામ માટે સરકાર સહાયના દરવાજા ખોલ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના અંતર્ગત દૂધ મંડળીઓ પાસેથી જમીન હોય અને તેઓ પહેલાં કોઈ સહાય પામી ન હોય તેઓને એકમ ખર્ચના મહત્તમ 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય. મોદી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેતા એક મોટા ખુશખબર મળ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને નોકરી આપવાની છે. આ યોજના તમામ ક્ષેત્રમાં રોજગાર પેદા કરવા, રોજગારની સંભાવના વધારવા અને સામાજિક સુરક્ષા વધારવાની તૈયારી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય અને ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કર્યો. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલની સહાય 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે દેશી ગાય ખરીદવા માટે સહાય મળશે. રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે. એ માટે ખેડૂતોએ આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોવી જરૂરી છે. 2 દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે, જે કેશ નટ થકી નાબાર્ડના નક્કી કરાયેલા યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે. સામાન્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. 2 ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા તો 28,000 સરકાર દ્વારા સહાય રૂપિયા આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ઘરે બેઠા 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતોએ 2 યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો એવા ખેડૂતોના ખાતામાં વર્ષે ખાસ મિત્રો 42,000 રૂપિયા ઘરે બેઠા આવી જશે. સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આમ બંને યોજના થકી ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. એટલે કે મિત્રો, જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તા મળે છે અને મિત્રો આગામી 20મો હપ્તો હવે ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, જે ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા છે તો એવા ખેડૂતો માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે અને દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ છે પણ મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. શાકભાજીના ભાવ 7મા આસમાને. ગુજરાતમાં ચોમાસાની સિઝન જમાવતા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. ખેતરોમાં વાવેલા શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે, જેની સીધી અસર શહેરી લોકો પર પડી છે. અમદાવાદમાં મોટા ભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયા
કિલો સુધી પહોંચી ગયા. શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મધ્ય વર્ગને મળશે મોટી રાહત. સરકારે તૈયારી કરી છે. આવકવેરા મુક્તિ પછી સામાન્ય માણસને ખૂબ જ ટૂંક સમયમાં બીજી મોટી રાહત મળી શકે છે. મોંઘવારીના મોરચે મધ્ય વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગો માટે સારા સમાચાર છે. સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાં ઘટાડા સ્વરૂપે રાહત આપવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે કેન્દ્ર સરકાર કાં તો 12% જીએસટી સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરશે અથવા તેને બદલે 5% સ્લેબમાં સમાવિષ્ટ કરશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પહેલી નોકરી પર મોદી સરકાર આપશે 15,000 રૂપિયા. જો તમે પહેલીવાર નોકરી કરવા જઈ રહ્યા છો તો કેન્દ્ર સરકાર 2 હપ્તામાં 1 મહિનાના પગાર અથવા તો વધુમાં વધુ 15,000 રૂપિયા આપશે. એટલે કે નોકરી મેળવા અને રોકડ રકમ તમને મળશે. નોકરી આપનાર નોકરીદાતાને દર મહિને 3,000 રૂપિયા મળશે. કેન્દ્ર સરકારે મંગળવારે 1.7 લાખ કરોડ રૂપિયાની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં દર શનિવારે બેગલેસ ડે. ગુજરાતની પ્રાથમિક શાળામાં 5 જુલાઈથી દર શનિવારે નો બેગ સ્કૂલ બેગ ડે અમલમાં આવશે. નવી શિક્ષણ નીતિ વર્ષ 2022 હેઠળ આ નિર્ણય વિદ્યાર્થીઓને સ્વાગી વિકાસ માટે લેવાયો છે. શનિવારે બાળકો દફતર વગર શાળાએ આવશે. અભ્યાસના બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન અપાશે, જેથી શિક્ષણ ભાર વિનાનું અને આનંદદાયી બનશે જીવન. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલે શાળાના 13 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને કુલ 724 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે, નમો લક્ષ્મી યોજના છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિડ સ્કોલરશિપ યોજના છે, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિડ સ્કોલરશિપ યોજના અંતર્ગત સિંગલ ક્લિક દ્વારા DBTથી વિદ્યાર્થીઓના ખાતામાં આ રકમ જમા થશે. તો મિત્રો, આપણે 2 યોજના વિશે વાત કરીએ તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને નમો લક્ષ્મી યોજના વિશે. તો મિત્રો, નમો લક્ષ્મી યોજના એ ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓ છે એમને આ 4 વર્ષ માટે ધોરણ 9 અને 10માં 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આમ મિત્રો, નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને આ 4 વર્ષના અંતર્ગત 50,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, જેમાં ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 2 વર્ષ દરમિયાન ટોટલ 25,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના પણ હકારાત્મક પરિણામને જોવા મળી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી તો કે હવે ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારીલક્ષી યોજના છે એ કેન્દ્ર સરકારે અમલમાં મૂકી, જેથી ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં રોજગારીને પ્રોત્સાહન આપવાનો. યોજના સાથે સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે. જ્યારે આ યોજનાના લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો તો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદાર પાસે માન્ય BPL રાશન કાર્ડ હોવું જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે લોટ બિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, તમે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ ઘરઘંટી સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરીને આ 15,000 રૂપિયાની આર્થિક સહાય છે પણ મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જ્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી પડેલા વરસાદ, અનરાધાર વરસાદ, જેના કારણે ખેતરોના ઊભા પાક નષ્ટ થયા, બાગાયતી પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના પણ અવસાન થયા, પશુપાલકોને રોજગારી પર અસર પહોંચી. ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો. પાક નુકસાની અંગે SDRFની ટીમોને પણ અત્યારે હાલ કામગીરી આગળ વધવા કહ્યું. ખાસ મિત્રો, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ગુજરાતમાં પડેલા અનરાધાર ભારે વરસાદના કારણે અનાજ,
શાકભાજી, બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું. આ સાથે મિત્રો અમુક જે ખાસ કરીને મિત્રો જે કહી શકાય કે તળ છે, મગ છે સહિતના ધાન્ય પાકોને પણ વરસાદમાં ભારે નુકસાન થયું. પાક ધોવાઈ ગયા તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેતરોમાં તૈયાર પાકોને વરસાદના પાણીથી નષ્ટ પામ્યા. વરસાદની સ્થિતિ થોડી શાંત થતાં સરકાર જિલ્લા પ્રમાણે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મગાવ્યો છે, જેમાં બાગાયતી ખાસ કરીને મિત્રો પાકોને પણ નુકસાન થયું, જેમાં SDRFના નિયમો મુજબ અંદાજે સરકાર કામગીરી આગળ વધારશે. બીજી તરફ કેટલાક મકાનો અને દુકાનોને પણ નુકસાન થયું. ભારે પવનોના કારણે સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે પાન કાર્ડ બંધ, કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય. સરકારી સૂચના અનુસાર જે તમામ પાન કાર્ડ ધારકોએ 1 ઓક્ટોબર 2024 પહેલાં પાન કાર્ડ માટે અરજી કરી છે, અનરોલમેન્ટ ID સાથે પાન કાર્ડ હતું, એમને હવે આવકવેરા વિભાગે પોતાના આધાર નંબર જણાવ્યા. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે, નહીંતર તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી. સરકારનું માનવું છે કે જો તમે પાન કાર્ડ નોંધણી IDની મદદથી પાન કાર્ડ બદલાવ્યું હોય તો તમારે તમારા પાન કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલાવવું જોઈએ, નહીંતર તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025 પછી કામ કરવાનું બંધ કરી દીધું છે. જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો પાસે આયુષ્માન કાર્ડ છે, પરંતુ તેમ છતાં સારવાર માટે તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે. જો આવું થાય તો તમે ફરિયાદ કરી શકો. સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિનો જીવનનો મુખ્ય ભાગ છે. લોકો પોતાના સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે, પરંતુ જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ક્યારે શું થશે એ ખબર નથી, તેથી લોકો પહેલેથી જ અનિશ્ચિતતાઓથી બચવા માટે તૈયારી કરે છે. દેશના ઘણા બધા લોકો કે જેઓ આરોગ્ય વીમો લે છે, જેથી તે અનિશ્ચિત રોગોના કારણે તેમના ખિસ્સા પર વધુ અસર ન પડે, પરંતુ બધા લોકો આરોગ્ય વીમો લેવા માટે પૂરતા પૈસા નથી. ભારત સરકાર દ્વારા આવા ગરીબ જરૂરિયાત લોકોને મદદ મળે છે. સરકાર આ મોટો નિર્ણય પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ શરૂ કરી છે, જે હેઠળ લાભાર્થીઓને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. નોંધનીય છે કે તમે આયુષ્માન યોજનાના હેલ્પલાઇન નંબર 14555 પર ફોન કરીને આ અંગે ફરિયાદ નોંધાવી શકો. હોસ્પિટલ અથવા તો ડૉક્ટર વિશે ફરિયાદ તમે કરી શકો છો. તમારી પાસેથી કોણ પૈસા માગી રહ્યું છે. આ ઉપરાંત તમે આયુષ્માન યોજનાની સત્તાવાર વેબસાઇટ છે pmj.government.in ની વેબસાઇટ પર જઈને પણ તમારી ફરિયાદ છે નોંધાવી શકો છો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવી તો આધાર કાર્ડ બતાવો અને લઈ જાઓ 50,000 રૂપિયા સુધીની લોન. હવે ગેરંટી વગર આ લોન મળવાપાત્ર રહેશે. જો તમે નાનો વ્યવસાય શરૂ કરવા માગો છો, પૈસાની અછત છે, તો તમે હવે ભારત સરકારની જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ છે એ લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ તમે ફક્ત તમારા આધાર કાર્ડ દ્વારા કોઈ પણ ગેરંટી વગર 80,000 રૂપિયા સુધીની લોન છે લઈ શકો છો. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 80,000 રૂપિયા સુધીની લોન લેવા માટે તમારે નાના વેપારીઓ છે, ફેરૈયાઓ છે, શહેરી વિક્રેતાઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. PM સ્વનિધિ યોજના હેઠળ લોન એક સાથે નહીં પરંતુ 3 તબક્કામાં આપવામાં આવ્યું છે. આ ક્રમિક પદ્ધતિ તમારી વિશ્વસનીય મજબૂતાઈના આધારે છે. ધીમે ધીમે તેમની રકમ વધતી જશે. પ્રથમ તબક્કો છે પહેલીવાર અરજી કરવા પર તમને 10,000 રૂપિયા સુધીની લોન મળશે. આ રકમ સમયસર ચૂકવ્યા પછી આગામી હપ્તા માટે તમે પાત્ર રહેશો. બીજો તબક્કો પહેલી લોન સફળતાપૂર્વક ચૂકવ્યા પછી તમે 20,000 રૂપિયા સુધીની બીજી લોન લઈ શકો છો. ત્રીજો તબક્કો છે એ બીજી લોન ચૂકવ્યા પછી મળશે 50,000 રૂપિયા સુધીની લોન મળશે. પાત્ર બનાવી આ રીતે મિત્રો તમે ટોટલ આ 3 તબક્કામાં 80,000 રૂપિયા સુધીની લોન છે લઈ શકો છો. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ તો કે હવે નવા સ્માર્ટ રાશન કાર્ડ આવી જશે. રાજ્યના 75 લાખથી પણ વધુ રેશનિંગના ગ્રાહકો છે, એમના માટે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારે સ્માર્ટ રાશન કાર્ડ QR કોડવાળા રાશન કાર્ડ આપવાનું વિચારી રહ્યું છે. રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારે આ પુરવઠા વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના રાશન કાર્ડના બદલે નવા બારકોડ રાશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું.
આ નવા રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇસ્યુ કરવામાં આવશે. અરજદારો ઘરે બેઠા બેઠા સ્માર્ટ કાર્ડ મેળવી શકે. બારકોડ રાશન કાર્ડના સ્થાને ઈ-સાઇન બેઝ તેમજ QR કોડવાળા રાશન કાર્ડ છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો ટૂંકમાં માહિતી મેળવી લઈએ. તો કે 50 રૂપિયામાં આધાર કાર્ડમાં સુધારા વધારા થશે. જો તમારો મિત્રો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય અથવા તો કોઈપણ કારણસર એ નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમે આધાર કાર્ડ અપડેટ કરવા જશો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોય તો એ છે મોબાઈલ નંબર. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખીને તમે ઘરે બેઠા બેઠા કોઈ